નમસ્કાર દર્શક મિત્રો. રાજા, રજવાડા અને રાજકારણ શ્રેણીમાં હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. દોસ્તો, પૂજ્ય ગાંધી બાપુને પ્રિય એક ભજન હતું વૈષ્ણવજન, જે પ્રાર્થનામાં અચૂક ગૌરાવતા. એની બે પંક્તિઓ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આને રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન કોને કહેવાય? જે પીડ પરાઈ જાણે, જે બીજાના દુઃખને સમજી શકે અને પર દુઃખે ઉપકાર કરે. બીજાને દુઃખ હોય એમાં ઉપકાર કરીને એને દુઃખમાંથી બહાર કાઢે. પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે. આ મેં કર્યું. અત્યારે તમે જુઓ છો, નાનું અમથું કામ થાય, નાની અમથી યોજના જાહેર થાય તો પ્રધાનના, વડાપ્રધાનના ફોટા સાથે જાહેરાત થાય છે કે આ એમણે ભેટ આપી છે. અરે ભેટ શરી, પ્રજાના કરવેરાના નાણામાંથી પ્રજા માટે તમે યોજના કરો છો ને એ યોજનાઓમાં પણ કરોડો અબજોની ખાયકી થાય છે. એ યોજના તમે તમારા નામે ચડાવી અને એનું જશ ખાટવા માંગો છો. ત્યારે આપણો ઇતિહાસ આ પ્રકારના જશ લોલુપો અને સત્તાના લાલચીઓથી ભરેલો નહોતો. ભલે રજવાડાનું રાજ હતું, 222 રજવાડા દેશમાં કુલ જે સરદાર સાહેબે એકત્રિતકરણ કર્યું રજવાડાનું, એ 565 રજવાડામાં 222 ગુજરાતના હતા અને એમાં 202 સૌરાષ્ટ્રમાં એટલે કે કાઠિયાવાડમાં હતા. આ 202 રજવાડામાંનું એક એટલે ગોંડલ અને એના સ્વનામધન્ય રાજવી એટલે સર ભગવતસિંહજી. એક સમયની વાત છે, ઉનાળો હતો, ખરા બપોરે રાજા સાહેબ એમને બાજુમાં બીજા ગામે જવાનું હતું, જવા નીકળ્યા હતા. તડકો તો કે મારું કામ, તાલકું તોડી નાખે એવો તાપ, પંખીઓ પણ તાપથી ત્રાસીને જ્યાં જ્યાં વૃક્ષો હતા એની ઘટામાં બિચારા લપાઈને બેસી ગયેલા. બધું સુમસામ નિર્જન લાગે. ધરતીમાંથી જાણે વરાળો નીકળતી હોય, કોયલા ધગધગતા હોય ધરતી ઉપર, એવું દ્રશ્ય તમને જોવા મળે. એમાં બાપુની મોટરકાર જાય છે. તેમની નજર પડે છે, દૂરથી એક કુટુંબ ચાલ્યું આવે છે. એ કુટુંબના પુરુષના ખભે એક 3 વર્ષનું બાળક બેસાડ્યું છે. બેને કાંખમાં બાળક તેડ્યું છે અને આવા ધોમધકતા તાપમાં એ પગમાં જોડા વગર રેતમાં પગ ખૂંપે તો બળી જાય એવી રેતમાં ચાલતા ચાલતા માર્ગ કાપી રહ્યા છે. આ જોઈને સર ભગવતસિંહજીનું દિલ દ્રવી ઉઠે છે. મૂળે એ સંવેદનશીલ માણસ, અને સંવેદનશીલતા ન હોય એ વ્યક્તિ રાજવી બને કે ન બને એનાથી પ્રજાને બહુ જાજો ફરક પડતો નથી. હું મારી પ્રજા માટે કામ કરું, એના દુઃખ કઈ રીતે દૂર કરું, એ પરદુઃખ ભંજન હોવાને કારણે વિક્રમ અમર થઈ ગયો. એના નામે સંવત ચાલે છે. ત્યારે સર ભગવતસિંહજી એ કરુણા સાગર હતા. હંમેશા એમની આંખોમાં કરુણા
વહેતી રહેતી હતી. એમણે આ દ્રશ્ય જોયું ને એમનું દિલ દ્રવી ગયું. અરે આટલો ઉપરથી ધોમધકતા તડકામાં અંગારા વરસે છે, લૂ શેકી નાખે એવી વાય છે, અને એવામાં આ કુમળું બાળક એક માની કુખમાં છે, એક બાપના ખભે બેઠું છે, અને એના મા બાપ એના પગમાં જોડા નથી, અને રેત ખૂંદતા આવા તાપમાં દળમજલ કરી રહ્યા છે. ભગવતસિંહજીએ ડ્રાઈવરને કહ્યું, ભાઈ ગાડી પાછી વળી લો. ગાડી પાછી વળી. ડ્રાઈવરને પણ અચંબો થયો કે બાપુને અગત્યનું કામ હતું, જવાનું હતું, અને કેમ ગાડી પાછી વળાવી. એ પોતાના કાર્યાલયમાં પહોંચ્યા. પોતાના કાર્યાલયમાં પહોંચીને એમણે તાબડતોબ રાજ્યના ટોચના બધા જ અધિકારીઓની મીટિંગ બોલાવી. અડધા કલાકમાં બધા ભેગા થઈ ગયા. બધાને લાગ્યું કે એકાએક આવી મીટિંગ બાપુએ બોલાવી છે એટલે કોઈ ગંભીર વાત તો હશે જ. દરેકના ચહેરા પર ગંભીરતા પણ હતી ને ઉચાટ પણ હતો કે પોતાનેથી તો કઈ ક્ષતિ નહીં થઈ ગઈ હોય ને. બધા ભેગા થયા એટલે બાપુએ ધીર ગંભીર અવાજે શાંતિપૂર્વક પોતે આજે જે જોયું અને અનુભવ્યું એનું વર્ણન કર્યું. કે જો આપણા રાજ્યમાં પ્રજા ધોમધકતા તાપમાં રેત ખૂંદતી બાળકોને લઈને એને મુસાફરી કરવી પડતી હોય તો હું મોટરમાં ફરવું એ ધિક્કાર છે. મને પીડા થવી જોઈએ. અને એમ કહીને એમણે બધાની સાથે આ ચર્ચા માંડી કે આ પરિસ્થિતિને આપણે દૂર કરવી હોય તો શું કરવું જોઈએ. દોસ્તો, હું હંમેશા એવું માનું છું કે કોઈ પણ પ્રશ્ન એ હંમેશા પ્રશ્ન જન્મે છે એની સાથે જ એનો ઉકેલ પણ જન્મે છે. એટલે હું કહું છું કે પ્રશ્ન એના જોડિયાભાઈ ઉકેલ સાથે જ જન્મતો હોય છે. એકલો પ્રશ્ન જન્મતો નથી. પ્રશ્નની સાથે એનો ઉકેલ પણ જન્મ છે, અને પ્રશ્નનો જોડિયો ભાઈ એટલે ઉકેલ. કેટલાક એ જોડિયાભાઈ તરફ લક્ષ્ય નથી કરતા, એમની નજર નથી જતી, અને એટલે ઉકેલ શોધવાનું એમના માટે મુશ્કેલ લાગે છે. જ્યારે કેટલાક સાહજિક રીતે પોતાની તાલીમ, સંવેદનશીલતા અને વ્યવહાર કુશળતા અને વહીવટ કુશળતાને કારણે એ પ્રશ્નનો ઉકેલ શોધવા મથે છે અને શોધી પણ કાઢે છે. ભગવતસિંહજી એમાંના એક સંવેદનશીલ રાજવી હતા, સંવેદનશીલ વહીવટકાર હતા. એમણે બધાને પૂછ્યું કે શું કરવું જોઈએ આ પરિસ્થિતિ નિવારવી હોય. ત્યારે જુદા જુદા સૂચનો આવવા માંડ્યા, અને આ બધામાંથી બાપુએ સાર કાઢ્યો. અડધો એક કલાકની ચર્ચા બાદ એમણે કહ્યું કે એક વાત કરીએ આપણે. ચોમાસું હવે બહુ નજદીક છે. રાજ્યમાં જ્યાં જ્યાં મોટા માર્ગ હોય જે એક ગામને બીજા ગામ સાથે કે એ ગામને ગોંડલ સાથે જોડતા હોય એની બંને બાજુ ઘટાટોપ થાય એવા ઝાડ વાવો અને એની જાળવણી કરવાનું કામ પંચાયતને સોંપો. એ ઝાડ ઉછેરવા જોઈએ. પરિણામ સ્વરૂપ એક એવી યોજનાએ આકાર લીધો કે જે મુજબ ગોંડલ રાજ્યના જે મુખ્ય રસ્તાઓ હતા તેના ઉપર બંને બાજુ એવા ઝાડ ઉછર્યા કે ભર બપોરે પણ તમને છાંયડી મળે, વટે માર્ગોને પગ ના બળે, અને થાક્યો હોય તો એની શીરી છાંયડીમાં બેસીને આરામ કરી શકે, ટીમણ કરી શકે, પાણી પી શકે. આ સવલત એક નાની કોઠાસૂઝ અને સંવેદનશીલતામાંથી ઊભી થઈ. તે દિવસે બપોરે જો ભગવતસિંહજી આ દ્રશ્ય ન જોયું હોત તો એમને આ પ્રશ્નનો ખ્યાલ ના આવ્યો હોત, અને એમનામાં જો માનવ સહજ સંવેદનશીલતા, માનવ દુર્લભ કહીશું, માનવ સહજ નહીં કહું, કારણ કે સંવેદનશીલતા એટલી સરળ નથી. સંવેદનશીલતા બહુ દુર્લભ છે, અને એ સંવેદનશીલતાએ એમના હૃદયને હચમચાવી ન નાખ્યું હોત, ત્યાંથી એ પાછા વળીને પોતાના કાર્યાલયમાં આવીને આ મીટિંગ ન બોલાવી હોત તો કદાચ એનો ઉકેલ પણ ન મેળવી શકાત. એટલે આ સંવેદનશીલતા એ પ્રશ્નના ઉકેલમાં કારણભૂત હતી એમ કહીએ તો ચાલે.
પ્રતિબદ્ધતા કારણભૂત હતી એમ કહીએ તો ચાલે, એક રાજવી તરીકેની જવાબદારીની ભાવના એના માટે કારણભૂત હતી એમ કહીએ તો ચાલે, અને એ પ્રશ્નનો ઉકેલ શોધવાની કુશાગ્ર બુદ્ધિ પણ સર ભગવતસિંહજીમાં હતી એમ કહીએ તો ચાલે. એમ સર ભગવતસિંહજીએ આ પ્રશ્ન, જેનો સામાન્ય પ્રજાને ખૂબ મોટો ફાયદો થયો આગળ જતા, તેનો ઉકેલ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર કલ્પના શક્તિ, જેના થકી એ પ્રશ્નોની આરપાર જોઈને એના ઉકેલ શોધવામાં માહિર હતા, તે થકી એમણે શોધી કાઢ્યું. ઝાડો વવાયા, ઉછેરાયા, અને 5-7 વર્ષે ગોંડલનો એક પણ મુખ્ય માર્ગ એવો નહોતો કે જેની બંને બાજુ ઝાડની હાર ના હોય. જેની બંને બાજુ ઝાડની હાર હોય એટલે કોઈ પણ ઉનાળાનો સમય હોય કે ગમે તે હોય, જે માર્ગ હતો એના પર છાંયડી ન હોય, અને છાંયડી ના હોય તો કોઈના પગ દાઝે નહીં. આ પરિસ્થિતિનો કાયમી ધોરણે ઉકેલ સર ભગવતસિંહજીએ કાઢ્યો. આવા પ્રજાવત્સલ રાજા હતા સર ભગવતસિંહજી ગોંડલ. આજે ગોંડલ વખતો વખત સમાચારોમાં ચમકતું રહે છે, એના કારણો જુદા છે, પણ એક સમય એવો પણ હતો કે ગોંડલનું નામ બહુ માનપૂર્વક સર ભગવતસિંહજીના નામ સાથે જોડાઈ જવાતું. ગોંડલનું નામ સુશાસન સાથે લેવાતું, ગોંડલનું નામ ટાઉન પ્લાનિંગ માટે લેવાતું, ગોંડલનું નામ એના વીજળીના દીવા માટે લેવાતું, ગોંડલનું નામ ભગવત ગોમંડળને કારણે લેવાતું. એવા અનેક કાર્યો જે મહારાજા સાહેબને ઇતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરાવી ગયા, એ એમના શાસનકાળ દરમિયાન ગોંડલમાં લેવાયા. અને આ પ્રકારના શાસકો જ્યારે હોય, જે પ્રજાના પ્રશ્નની નાળ પારખીને એક નિષ્ણાત વૈદ્યની માફક એનું ઓસડિયું, એનો ઉપાય કરવામાં રસ ધરાવતા હોય, અને એ ઉપાય કરવાને કાબેલ પણ હોય. વહીવટી તંત્ર એક વખતે જુએ છે કે ઉપરવાળાની નજર શું છે, એની ક્ષમતા શું છે, અને એની સંવેદના કેટલી છે. ત્યાર પછી એ હંમેશા રસ્તા તો શોધી જ કાઢતું હોય છે, કારણ કે વહીવટી તંત્ર વગર પણ કામ થઈ શકતું નથી. એટલે આપણે આ માટે ગોંડલના વહીવટી તંત્રને પણ એટલો જ જશ આપવો જોઈએ જેટલો આપણે ભગવતસિંહજીને આપીએ છીએ. કારણ કે જો ગોંડલનું વહીવટી તંત્ર સંવેદનશીલ ન બનીને રાજાની સાથે ન દોડ્યું હોય, તો કદાચ જેટલા કામો સર ભગવતસિંહજીના સમયમાં થઈ શક્યા ગોંડલમાં, એ ન થઈ શક્યા હોય. તો આજે બસ આટલું જ દોસ્તો. આજે એક આ નાનકડા પ્રસંગ સાથે શાસનમાં પ્રશ્નો તો ઊભા થવાના જ. લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ વસ્તુ હોય, એક 4 માણસનું કુટુંબ હોય, સરળતાથી એને પાળી શકાય છે. એ 4નું 40 થાય જરા મુશ્કેલી પડે, પણ 400નું થાય ત્યારે એમાં એક વાક્યતા લાવવી એથી વધુ મુશ્કેલ બને. ત્યારે આખું રાજ્ય ચલાવવું એ સરળ વાત નથી. એ રાજ્ય વ્યવસ્થાપન સરળ રીતે કરવા માટે પહેલી વસ્તુ જોઈએ, અભ્યાસ જોઈએ, તીવ્ર બુદ્ધિશક્તિ જોઈએ. જો અભ્યાસ ને તીવ્ર બુદ્ધિશક્તિ ન હોય તો રાજ્ય ચલાવી શકાય નહીં. ત્યાર પછી બીજું જોઈએ સંવેદનશીલતા. પ્રજાના પ્રશ્નો પ્રત્યે ખીજ નહીં, પણ હું કઈ રીતે એનો ઉકેલ આણું અથવા ઉકેલમાં મદદરૂપ થાઉં તે. ત્રીજું જોઈએ પ્રશ્ન ઉકેલવાની કોઠાસૂઝ. કોઈ પણ પ્રશ્ન ઊભો થયો તો એને કઈ રીતે ઉકેલવો, એની હકારાત્મક સમજ અને કોઠાસૂઝ જોઈએ. અને ચોથું જોઈએ એ સાથે જોડાયેલ પ્રતિબદ્ધતાપૂર્વકનું વહીવટી તંત્ર, જે આ બધા સોળલાને સાકાર કરે. ગોંડલમાં આ પ્રકારનું તંત્ર સર ભગવતસિંહજી ઊભું કરી શક્યા હતા. આ પ્રકારના કામો તેઓ કરાવી શક્યા હતા. એ માટે ગોંડલનો વહીવટ એ આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે. અને એ જ સુવર્ણ અક્ષરે અંકિત છે સર ભગવતસિંહજીનું નામ, જેમણે આ સુશાસન ઊભું કરવામાં પોતાનું યોગદાન આપ્યું. તો આપણે સર ભગવતસિંહજીની યાદને નમન કરીએ, આવા સુશાસિત રાજ્યના વહીવટને યાદ કરીએ, અને આજે લોકશાહીના નામે આપણો જે જાહેર વહીવટ ખાડે ગયો છે તેને પણ આપણે યાદ કરીએ. લોકશાહી એટલે લોકોની, લોકો માટે, લોકો વડે ચાલતી સરકાર. શું આજની સરકારો લોકો માટે ચાલે છે ખરી? પ્રજા અરજદાર થઈને તલાટી પાસે જાય કે નાનામાં નાના કચેરીમાં જાય
તો એને લાઈનમાં ઉભા રહેવું પડે છે, એના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી, કાગળિયા લખાપટ્ટી ચાલે છે. આ કેમ થાય છે? કારણ કે તમે કોઈ કોમના નામે, કોઈ ધર્મના નામે, કોઈ પાર્ટીના નામે માણસની લાયકાત જોયા વગર તમે એને તમારા ધારાસભ્ય તરીકે, સાંસદ તરીકે અથવા તો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટો છો, અને ચૂંટો છો તમે લાયકાત જોયા વગર, એટલે પસ્તાવ છો. આ જો આજે જે પ્રકારનું શાસન ચાલે છે, જે પ્રકારનું લાંચ રૂશ્વત, જે પ્રકારની અનિયમિતતાઓ, જે પ્રકારની પ્રજા પ્રત્યેની સંવેદનશીલતાનો અભાવ, એ રાજતંત્રના જનક તમે જ છો. પ્રજા તરીકે આપણે સૌ એના માટે જવાબદાર છીએ. કારણ કે આપણે જ્યારે મત આપવા જઈએ છીએ ત્યારે કાં તો ધર્મથી દોરાઈએ છીએ, જે સાવ વાહિયાત અપપ્રચારના કારણે ઊભો થયો હોય છે, કાં તો જ્ઞાતિ અથવા કોમવાદના ધોરણે મત આપીએ છીએ, કાં તો જૂથવાદના ધોરણે મત આપીએ છીએ, કાં તો ભાષાકીય ગણતરીઓ પર મત આપીએ છીએ. અને એટલે આપણે સારામાં સારો પ્રજાનો પ્રતિનિધિ મેળવી શકતા નથી. કારણ કે કોઈ પણ સારા માણસને આ બધી નઠારાગીરીમાં પડવાની કોઈ જરૂર હોતી નથી, અને એ આગળ આવતો પણ નથી. અને એટલે વખતો વખત જેમ જેમ વિધાનસભાઓ, જેમ જેમ લોકસભાઓ આવતી ગઈ, એ આગળની સારી કેવરાવે તેવી આવતી ગઈ. આજે જે લોકસભા છે, આજે જે વિધાનસભા છે, એના અગાઉની વિધાનસભાઓ એના કરતા સારી હતી. તો આવું કેમ થયું અને કોણ જવાબદાર? પ્રશ્ન તમારા પર છોડું છું. મારા મત પ્રમાણે તમે જ જવાબદાર છો, કારણ કે તમે મત આપો છો, તમે તમારો પ્રતિનિધિ ચૂંટો છો, તમે ચૂંટીને એને શાસન કરવા માટે બેસાડો છો. તમે જ એના માટે જવાબદાર છો. લોકશાહીના અધપતન માટે ભારત દેશ સમગ્રની પ્રજા મારા સમેત જવાબદાર છે. કારણ કે આપણે બે જવાબદારી ભરી રીતે લોક પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ. કાં તો વેચાઈ જઈએ છીએ, લાંચ લઈએ છીએ, દારૂ પીને, ચવાણું લઈને, બીજું ત્રીજું લઈને, સવલતો લઈને આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ, કાં તો ધર્મ, કોમ, નાત, જાત કે એવા જૂથવાદના કન્સિડરેશનને મગજમાં રાખીને ચૂંટીએ છીએ. આપણે સૌ લોકશાહીને હણવાનું આજે પાપ કરી રહ્યા છીએ, ત્યારે સર ભગવતસિંહજી જેવાનું શાસન આપણને પ્રેરણારૂપ બને, એ આશયથી મેં આ પ્રસંગનું નિરૂપણ કર્યું છે. આશા રાખું એનાથી આપના મગજમાં પણ ક્યાંક વિચારનો નાનકડો દીપ પ્રગટાવશે, તો મારો જે આ પાછળનો પરિશ્રમ છે એ લેખે લાગ્યો ગણીશ. ધન્યવાદ. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.